વસંત પંચમી પર તમામ રાશિવાળાઓને મળી શકે લાભ, કરો આ ઉપાય, થશે ધન લાભ। હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું આગવું મહત્વ છે। આ દિવસમાં સરસ્વતીને સમર્પિત છે। આ દિવસે જ્ઞાનની દેવી માં વીણા વાદિનીનું વિધિવિધાન પૂર્વક પૂજન કરવામાં આવે છે। દર વર્ષે માઘ મહિનાની શુક્લ પક્ષની પાંચમની તિથિ વસંત પંચમી મનાવાય છે। એક વસંત પંચમી જ્ઞાનની દેવી સરસ્વતીના પૂજનનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। માં સરસ્વતીને કળાને સમર્પિત દેવી કહેવાય છે। આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ આવશે તો તેની અસર રાશિ ચક્રની તમામ 12 રાશિઓ પર થશે। ચાલો જાણીએ તેની અસર વિશે। 2 મેષ વસંત પંચમીના દિવસે મેષ રાશિના લોકોએ દેવી સરસ્વતી અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ। આમ કરવાથી મેષ રાશિના લોકોના દુઃખ અને તકલીફ ઓછી થશે। 3 વૃષભ રાશિના લોકોએ વસંત પંચમી પર દેવી સરસ્વતીને 11 આંબલીના પાન અર્પણ કરવા જોઈએ। આમ કરવાથી વૃષભ રાશિના લોકોને સફળતા મળશે। 4 મિથુન વસંત પંચમીના દિવસે મિથુન રાશિના લોકોએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ। ભગવાન ગણેશને 21 દૂર્વા પાન અર્પણ કરવા જોઈએ। આમ કરવાથી મિથુન રાશિના લોકોના જીવનની સમસ્યાઓનો અંત આવશે। 5 કર્ક વસંત પંચમીના દિવસે કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકોએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને તેમને કેરીના ફૂલો ચઢાવવા જોઈએ। આમ કરવાથી કર્ક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે। 6 સિંહ રાશિના લોકોએ વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને તેમને તેમનો મનપસંદ ખોરાક આપવો જોઈએ। આમ કરવાથી સિંહ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ ઓછી થશે। 7 કન્યા રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે પુસ્તકોનું દાન કરવું જોઈએ। આમ કરવાથી કન્યા રાશિના લોકોને દેવી દેવતાઓનો આશીર્વાદ મળશે। 8 તુલા વસંત પંચમીના દિવસે તુલા રાશિના લોકોએ સફેદ રંગનું દાન કરવું જોઈએ। આમ કરવાથી તુલા રાશિના લોકોના ઘરમાં ખુશીઓ આવશે। 9 વૃશ્ચિક વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવાથી અને દેવીને સફેદ રેશમી કાપડ અર્પણ કરવાથી વૃશ્ચિક રાશિના લોકોના બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે। 10 ધનુ વસંત પંચમી પર ગરીબોને કપડાં દાન કરવાથી ધનુ રાશિના લોકોને ફાયદો થશે। 11 મકર વસંત પંચમીના દિવસે મકર રાશિના લોકોએ પૂજા દરમિયાન દેવી સરસ્વતીને પીળા ફૂલો, કેસર, રોલી, ચંદન, હળદર અને અક્ષત અર્પણ કરવા જોઈએ। આના કારણે મકર રાશિના લોકો પર દેવી માતાના વિશેષ આશીર્વાદ રહેશે। 12 કુંભ રાશિના લોકોએ વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને કુંવારી છોકરીઓને ખીરનું દાન પણ કરવું જોઈએ। આમ કરવાથી કુંભ રાશિના લોકોને માતાના આશીર્વાદ મળશે। 13 મીન રાશિના લોકોએ વસંત પંચમી પર ગરીબોને પૈસાનું દાન કરવું જોઈએ। આમ કરવાથી મીન રાશિના લોકોને માતાની કૃપાથી સફળતા મળશે। તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો। જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો। તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।